ત્યારે બોપલ ગામની આ સ્થિતિ આપ જોઈ રહ્યા છો કે જ્યાં વરસાદ ચોક્કસપણે આજના દિવસમાં રોકાયો છે। આજના દિવસમાં સૌ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, એ પણ ટુકડે ટુકડે વરસાદ, તેમ છતાં હજુ સુધી વરસાદી પાણી નથી ઓસર્યા। સમગ્ર ગામને પાણીએ બાનમાં લીધું છે। બોપલ ગામમાં જ્યાં નજર કરો ત્યાં ફક્ત ને ફક્ત પાણી જ પાણી છે। બોપલની હાલત સ્થિતિ વધારે ખરાબ હોવાને કારણે એબીપી અસ્મિતાએ સતત અહેવાલ પ્રસારિત કર્યા। ત્યારબાદ સવારે મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પંચાનિધિ પાણી પણ ત્યાં પહોંચ્યા હતા। ત્યારબાદ ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તે વિસ્તારની મુલાકાતે પહોંચ્યા, જાત નિરીક્ષણ કર્યું, લોકોની શું સમસ્યા છે, શું હલ નીકળી શકે તે માટે પણ તેઓએ સમીક્ષા કરી। આ સાથે બેઠક પણ યોજવામાં આવી છે। તલતેજ, આંબલી, ગુમા, શીલજ, બોપલ આ તમામ જગ્યા પરની સ્થિતિ હજુ પણ ખરાબ છે। અમદાવાદમાં સાગરના એટલે કે સમુદ્ર જેવા દ્રશ્યો જોવા હોય તો બોપલ ગામ, બોપલની સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે। વરસાદ ધીમી ધારે ફરી એકવાર શરૂ થાય છે અને લોકોનો જીવ તાળવે ચોંટી જાય છે। આપ દ્રશ્યો જોઈ શકો છો બોપલ ગામ તરફ જવાનો આ જે રસ્તો છે। બોપલનું નામ તમે બહુ સાંભળ્યું હશે, કારણ કે બોપલ એક નવો વિકાસ પામી રહેલો આ વિસ્તાર છે, પરંતુ ચોમાસામાં શું સ્થિતિ થાય છે આપ સમજી શકો છો। મંદિર બેટમાં ફેરવાયું છે, મંદિરની ગલી ત્યાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો છે। મંદિરની બાજુની સોસાયટી એટલે કે અમીદારા સોસાયટીનું એક પણ મકાન એવું નથી કે મકાનમાં પાણી ન ઘૂસ્યા હોય। જે લોકોએ થોડીક ઊંચી જગ્યા હતી અને ત્યાં વાહનો પાર્ક કર્યા હતા, એમના વાહનોની તમે હાલત જોઈ શકો છો। વાહનો ડૂબી ચૂક્યા છે। બાજુની અંદર જ તમને અક્ષર ડુપ્લેક્સ દેખાશે, તો અક્ષર ડુપ્લેક્સના તમામ મકાનો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને સ્થિતિ જે પ્રકારે પાણીનું સ્તર વધે છે, સ્વાભાવિક રીતે જ લોકોની સમસ્યા પણ વધે છે। શાળાઓ ચોક્કસથી બંધ રખાઈ છે, પરંતુ કેટલીક આ દીકરી જોઈ શકો છો કદાચ પોતાના ઘરેથી નીકળી અને પ્રયાસ કરતી હશે બીજા કોઈ પણ અભ્યાસના ઠેકાણે। અક્ષર ડુપ્લેક્સ 2 માળના મકાન છે, તમામ લોકો ઘરની બહાર નીકળવું તમામ માટે ઘણું મુશ્કેલ છે। તો તેનાથી આગળ જઈએ તો એક શાળા છે, ઇંગ્લિશ મીડિયમ શાળા છે, બીકેએમ બાલ વિભાગ નામની આ શાળા છે બોપલ ખેડૂની મંડળની। તેની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે, કેડસમાં પાણી છે। ફરી એકવાર તમને આ દ્રશ્યો બતાવીશ, બોપલનો આ જે મુખ્ય ચોક છે ગામનો અને તે તરફના દ્રશ્યો। હાલત અતિશય ગંભીર બોપલનો મુખ્ય માર્ગ જોઈને તમામ લોકોને એક ચમક દમક દેખાતી હશે કે બોપલ વિકસિત થઈ રહ્યું છે। કોઈ સાઉથ બોપલની વાત કરશે, કોઈ અલગ અલગ સ્કીમની વાત કરશે, પરંતુ આ એવો વિસ્તાર છે, આ ગામ એક એવો વિસ્તાર છે જ્યાંથી પાણીના નિકાલનો કોઈ પણ રસ્તો નથી, કોઈ પણ પ્રકારનો રસ્તો નથી। જ્યારે સમગ્ર બોપલની બાજુના વિસ્તારનું પાણી નીકળી જશે ત્યારબાદ જ બોપલ ગામનું પાણી નીકળશે અને એ જ કારણ છે બોપલ ગામ એક મિની સમુદ્રનું રૂપ હર ચોમાસામાં લેતું હોય છે અને આ ચોમાસામાં અને ગઈકાલથી લઈને આજ સુધીમાં સતત વરસાદ વરસ્યો છે, ત્યારે બોપલ ગામની સ્થિતિ વધુ કરુણ છે। કમલેશ પટેલ સાથે રોનક પટેલ, એબીપી અસ્મિતા, બોપલ ગામ, અમદાવાદ।